હેલો દોસ્તો, હું જોરામ સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી. દોસ્તો આજના વિડીયોમાં આપણે 5 પૈસાના જે કોઈન આવે છે તો એવા 5 પૈસાના સિક્કા વિશે તેને ડિટેલ્સ અને તેની કિંમત જે ખૂબ સારી એવી પ્રાઇસ ધરાવે છે તો તેના વિશે આજે જાણીશું. બરાબર, તો દોસ્તો આજે સામે તમે સિક્કો જોઈ રહ્યા છો 5 પૈસાનો, તે 1964થી 1966 સુધી છપાયેલ છે, જેની ધાતુ છે કોપર નિકલ. અને આ સિક્કાની વજન જે વેઇટની વાત કરીએ તો 4 ગ્રામ છે અને સાઇઝ 22 mm અને શેપ સ્ક્યોર. ઓકે, આનું શેપ સ્ક્યોર આવે છે. હવે આગળ વાત કરીએ તો 1964માં આ કોઈન 3 મિનિટમાં છાપવામાં આવેલ છે, બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ. જેમાં બોમ્બેની કિંમત જાણીએ તો નોર્મલ કન્ડિશનમાં 10થી યુએનસીમાં 25 અને કોલકાતા મિન્ટમાં 15થી યુએનસી 50 રૂપિયા. હવે હૈદરાબાદ મિન્ટમાં રેર ગણાય છે, જે નોર્મલમાં 100 રૂપિયા છે અને યુએનસીમાં 500 રૂપિયા છે. આગળ વાત કરીએ 1965ની, તો 1965ની સાલમાં પણ 3 મિનિટમાં છાપવામાં આવેલ છે, બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ. જેમાં વાત કરીએ પહેલાં બોમ્બેની, તો નોર્મલમાં 10 રૂપિયાથી યુએનસીમાં 25 રૂપિયા. કોલકાતા મિન્ટમાં નોર્મલ 10 રૂપિયા, યુએનસીમાં 25 રૂપિયા, એ પણ સેમ છે. અને હૈદરાબાદ મિન્ટમાં આમાં પણ રેર છે. હૈદરાબાદ મિન્ટમાં વાત કરીએ તો આ સિક્કો રેર ગણવામાં આવે છે. જેમ પહેલાં આપણે 1964માં જોયું એમાં પણ હૈદરાબાદ મિન્ટમાં રેર હતો અને 1965માં પણ હૈદરાબાદ મિન્ટમાં રેર છે. તો આમાં 1965માં હૈદરાબાદ મિન્ટમાં હોય તો નોર્મલમાં 400 રૂપિયા અને યુએનસીમાં 1500, જે રેર કેટેગરીમાં આવે છે. વાત કરીએ આગળ 1966ની, તો 1966માં 2 જ મિનિટમાં છાપવામાં આવેલ છે, બોમ્બે અને કોલકાતા. આમાં હૈદરાબાદ મિન્ટમાં છાપવામાં આવેલ નથી, 2 જ મિનિટ છે, બોમ્બે, કોલકાતા. તો વાત કરીએ કિંમતની, તો નોર્મલમાં 50 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે 2 મિનિટમાં અને 200 રૂપિયા સુધી છે. બોમ્બે અને કોલકાતા 2 મિનિટમાં સેમ કિંમત છે, બરાબર, જે રેર કેટેગરીમાં આવે છે. અને અત્યારના સમયની વાત કરીએ તો બધા જ મિનિટમાં થોડી ઘણી પ્રાઇસમાં વધારો થઈ ગયેલ હશે. વાત કરીએ આગળ બીજા સિક્કા વિશે, તો આજે સામે બીજો સિક્કો તમે જોઈ રહ્યા છો 5 પૈસાનો, તે સેમ એ જ છે, પણ તેમાં ફરક એ છે કે આપણે જે જોયો એ મેટલમાં હતો, કોપર નિકલ, અને આ જે સિક્કો સામે જોઈ રહ્યા છો તેનું મેટલ છે એલ્યુમિનિયમ મેગ્નેશિયમ, અને વજનમાં થોડો ઘણો ડિફરન્સ જોવા મળશે. વાત કરીએ તો આ સિક્કો 1984 એક જ સાલમાં છાપવામાં આવેલ છે, જે કોલકાતા મિન્ટમાં છે. તો હવે તમે મેટલ તો સમજી ગયા, એલ્યુમિનિયમ મેગ્નેશિયમ. વેઇટ વજનની વાત કરીએ તો 1.5 ગ્રામ છે, સાઇઝ 22 mm અને શેપ સ્ક્યોર. તો હવે આ સિક્કો કોઈ પાસે હોય 5 પૈસાનો તો એક વખત સામે તમે વિડીયોમાં જોઈ શકો છો, સિક્કો પણ તમે જોઈ શકો છો, સેમ આ પ્રકારનો હોવો જોઈએ આગળ પાછળ. જેની હવે કિંમત જાણીએ તો આ 1 જ મિનિટમાં છાપવામાં આવેલ છે, કોલકાતા, જે રેર કેટેગરીમાં આવે છે, બરાબર. 1984નો સિક્કો, જે નોર્મલમાં 1500થી 2000 સુધી છે અને યુએનસી હોય નવો સિક્કો એકદમ તો 3500 સુધી કિંમત છે. હવે આપણે પહેલો જે સિક્કો જોયો હતો તે પાછળની સાઈડમાં ભારત ઇન્ડિયા લખેલ છે, વચ્ચે અશોક સ્તંભ છે, પણ તેમાં નીચે સત્યમેવ જયતે નથી લખેલ, બરાબર. પણ આ જે અત્યારે સિક્કો જોયો તેમાં પાછળ જોશો તો સત્યમેવ જયતે છે. તો આ સિક્કામાં પાછળની સાઈડ સત્યમેવ જયતે હોવો જોઈએ 1984ના સિક્કામાં, તો તેની કિંમત 3500 મળશે, બરાબર. તો આશા કરું છું કે બધાને માહિતી સમજાઈ ગઈ હશે. જો કોઈને ના સમજાણું હોય તો કોમેન્ટ કરી દેજો, તેમાં આપણે તેની હેલ્પ કરી દઈશું. તો ધન્યવાદ, મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.